થોડોક જો પલળી ગયો. હવે આનથી જવાનું છે આપણે ઘરે ડાયરેક્ટ છે ને ઠેકવા મારી પૂગી જાય ઘરે. થોડાક પેલેડા તો પેલેડા ભાઈ જો એ હવે અહીંયા પૂગી ગયા. શું હોય ચોમાસું શિયાળો ઉનાળો ગમે હોય સોડા હોઈ જ જોઈએ તો જ મજા આવે આપણે. બાકી મજા ન આવે. હા ક્રિએટર વાઇટ રોહિત આ છે ને શું આપણી માથે ચડી અહીંયા શું છે જો આવ્યું ને જો શું છે હો નાસ્તો કરો હું આપ. હેલો મિત્રો તમારું સ્વાગત છે ફરી એક મારા વિડીયોમાં. બધીને જય શ્રી રામ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. તો બધીને ગુડ મોર્નિંગ ને ભાઈ. વરસાદ આવે છે ને કેટલો બધો વરસાદ આવે જો આજે કેટલો એટલે જોરદાર વરસાદ આવ્યો. આ ખાટલો અહીંયા હુતા હતા ને અમે ગોદરા અંદર લઈ લીધા ને ખાટલો અહીંયા ભૂલાઈ ગયો ને લાની પાટીઓ પલટી ગઈ. આ છે ને આખી પલટી ગઈ અને હુકામાં જ્યારે તડકો આવશે ને ત્યારે સુકાય ને જો કેટલું ભરાઈ ગયું છે આ પાણી. આ બધું આખું ભરાઈ ગયું છે ને ફૂલ વરસાદ પડ્યો રાતના સમયમાં. ફૂલ એટલે ફૂલ વરસાદ પડ્યો ભાઈ. કાલે આપણે છે વ્લોગ નહોતો ઉતાર્યો કેમ કે કાલે ટાઈમ નહોતો મળ્યો ને એટલે મેં નહોતો ઉતાર્યો વ્લોગ. ને હવે હું તમને શું આ ઝાડવાનું છે ને બધીને પાણી તો મળી ગયું છે ને. જો હવે ચોમાસામાં છે ગાયું ને બિચારાને દિક્કત થાય કેમ કે આપણે જેમ કરતો ન હોય રહેવાના રખડ્યું ગાયને ખૂટ્યા હોય ને એટલે તો ભાઈ હું છે ને આખી નાસ્તો કરવા આવ્યો હતો. તો આજે આપણે બીજું વ્લોગ સ્ટાર્ટ કરી દઈએ ને આજે કદાચ બારું નહીં જવાય કેમ કે વરસાદ પણ આખરી જોરદાર આવી. એ તમને બતાવું આખરી વરસાદ આવશે કે નહીં આવે. મને તો લાગે છે કે 80% લાગે છે ને વરસાદ આવવાનો જ છે ભાઈ. ને બસ ને બધું પલળી ગયા, બે ખાટલા પલળી ગયા. આ પલળી ગયો, ઓલો પલળી ગયો ને પાણી હાલ તો એવું છે જો બધું પલળી ગયું પાઇપ બાપ જો ને ભાઈ. આ છે ને અમે ચોમાસાનું પાણી પીએ છો ટાંકામાં મસ્તનું પાણી આવે કેમ કે અગાસી મસ્તની સાફ કરી નાખી છે. ખબર હતી કે વરસાદ આવશે એટલે તો અમે રાતના અગાસી પર હુવાઈ ગયા હતા. તો ભાઈ હવે આપણે છે ને નાસ્તો કરી લઈએ. હું છે બેન હું છે નાસ્તો કરવો નાસ્તો કરો. આ છે ને શું આપણી માથે ચડી શું છે જો આવ્યું ને જો શું છે હો નાસ્તો કરો હું આપું. સીનું મારું નામ છે સીનું, મારો મીંદરો છે ને મીંદરો. ભાઈ એને છે ને રોટલી આપી દઈએ આમાંથી. ઉભો રે આપું ઉપજો લે ઉભો રે હાલે. જો ભાઈ એને રોટલી આપી દીધી. જો કેટલો ભૂખો છે બધી ભાઈ. વાળો ફાટે વાળો ખાવા આવી એટલે ખાઈ જા. તો ભાઈ આપણે ચા લઈ લીધો છે ને પરોઠામાં છે. તો ભાઈ હવે નાસ્તો કરી લઈએ પછી પાછા ભેગા થશે. થોડુંક ઘણું કામ પણ કરવાનું છે ને આડું પણ કરવાનું છે તો પેલા એ કરી નાખ્યો. તો ભાઈ છે ને બહારનું મસ્તનું કામ પણ થઈ ગયું છે ને વરસાદ રહી ગયો છે. તો અત્યારે સમયની વાત કરું છે અત્યારે વાગી ગયા છે ભાઈ 11 વાગી ગયા છે ને વરસાદ તો રહી ગયો ને વરસાદ રહી ગયો ને હું આજે આઈટીઆઈ નથી ગયો. આઈટીઆઈ કોઈ નથી ગયું. બધીને ફોન કર્યો છે બધા કે નહીં અડધા છે ને કામમાં છે ને મારે થોડું ઊના કામ હતું ને એટલે ઊના પણ આપણી જાય તો જાય કદાચ કંઈ નક્કી નથી. તો જાય ને તો હું કહી દે. બાકી વરસાદ તો રહી ગયો હું તમને બતાવી દઉં. જો વરસાદ આવ રહી ગયો. બાકી કેમ મસ્તનું વાતાવરણ આવે છે ભાઈ. વરસાદ તો રહી ગયો છે હવે. ચીનુ હૂતો ચીનુ છે ને ભાઈ એ હૂતો જઈ. હવે છે ને આપણે નાહી આવીએ બાકી ફ્રીજનું પાણી જોઈએ ફ્રીજમાં શું છે. આજે ફ્રીજમાં પાણી છે ને બસ આવું હોય ગામડામાં ફ્રીજ જો આવું હોય. તમારા ફ્રીજમાં આવું કોઈ હોય રંગીન બોટલ છે કોઈના ફ્રીજમાં હોય તો કહેજો, કમેન્ટ કરી દેજો ભાઈ. ભાઈ વરસાદ રહી ગયો છે ને હવે હું બાળો આવી ગયો તો હવે જાઉં રોજ ત્યાં દુકાને ને જો કેટલું પાણી ભરાઈ ગયું. હવે છે ને જો આમાં છે ને આમ પાટલા ઊંચું કરીને આમાં હાલવાનું ને મને એટલી ખીચ ચડે ને આમાં કે વાત જ પૂછો ભાઈ. બધીમાં પાણી ભરાઈ ગયું છે. આવા પાણીમાં ને ગારો ને આમ પડે તો એટલી ખીચ ચડે ને મજા ન આવે. હું તો પણ થકાવવું પડે ગામ ગયો ને આખું ગામ છે ને એટલે. તો ભાઈ હવે સાહેબ રોહિતભાઈ ગાય માતા જો એ ગાય માતા કિંગર નહીં મારતા ભાઈ. જોઈએ આની દુકાન કોણ હોય હવે. તો ભાઈ આપણે છે ને આની દુકાને આવ્યા ને આનો ગાડીઓ બોલાવી દીધો 10 રૂપિયાનો 10 રૂપિયાને આને ખર્ચો કરાવી દીધો. આપણે ચોમાસામાં આપણે ગમે શિયાળો હોય ઉનાળો હોય ચોમાસું સોડા વિના આપણો નો હાલે. અને ચા વિના અમુકને ચા વિના ચા જોઈએ. હું હા કોફી તારે કોફી આપણે દરેક શું હોય ચોમાસું શિયાળો ઉનાળો ગમે હોય સોડા હોય જ જોઈએ તો જ મજા આવે આપણે. મજા ન આવે. હા ક્રિએટર વાઇટ રોહિત. ભાઈ આપણે છે ને અત્યારે રોહિતભાઈ અગાસી આવી ગયા છે ને એની અગાસી જો પાણી ભરેલું છે ને ભાઈ. તમને અત્યારની આ વાત કરો ને ગાળો તો જો ગાળો છે જો
આ છે ને ગામડામાં જ આવું જ થાય ને ભાઈ મસ્ત બ્યુટીફુલ નજારો જોવો હોય તો ગામડામાં સિટીમાં આવી એટલે બંગલા જ મળીએ પણ આવો ગાળો નહીં મળે. બાકી જો બધીના ઘરે છે ને જો અગાશી ઉપર જો આવવું હોય નોખું જો અગાશી ઉપર ખાટલા તૂટેલા હોય ને બધું હોય. આ બધું છે ને તમારા ગામડામાં જોવા મળશે. બાકી જવા નહીં મહિલા. જય શ્રી રામ. જો ચાઉનમાનું મંદિર પણ અહીં આવેલું છે. આ બે છે ને અહીંયા વિડીયો એડિટિંગ કરે છે મિની વ્લોગનો. ને જો ભાઈ ઝાડવા છે ને મસ્ત નથી લીલા છમ થઈ ગયા છે કારણ કે એને છે ને પાણીમાં લઈ ગયું છે વરસાદનું. તો ધીમે ધીમે તો સાટા ચાલુ જ છે ને ચાલુ જ રહે આખું દી ધીમે ધીમે સાટા રહે. ને મેં તમને કીધું હતું ને કે હું એ બાળો આવી ગયો હતો બાય એને ઘર જો છે ને ઘર આવી રીતના આવા બધા પલળી જાય ભાઈ લોકો. જો આવો નજારો હોય અમારા ગામમાં તો કંઈક ને જો અહીંયા છે ને પાણી ભરાઈ જાય. આ જો ઝૂમ કરું રસ્તો બ્લોક થઈ જાય કેમ કે પાણી આવશે. ખાતરો આખું પડેલું હોય ને ઓલી સાઈડ એટલે કામરિયા પરિવારનો મઠ ચાઉનવાનું મંદિર જો મસ્ત વ્યૂ આવે છે ને જો કેમ બાકી ખતરનાક વ્યૂ આવે જબરદસ્ત ભાઈ જો જબરદસ્ત વ્યૂ આવ્યું ને ડાયરેક્ટ આવી ગયો છે વરસાદ. ને વરસાદ તો જો કેમ આવે છે તમને આમાં દેખાય ને તો બાકી આ પાણીમાં જો ભાઈ તમને દેખાતું હોય ને આનાથી ચાઉનવાનું મંદિર દેખાવાનું જો કેટલો ફૂલ વરસાદ છે. ને મારે છે ને હવે ઘરે જવાનું છે. એટલો વરસાદ છે ને કે જવા દો ભાઈ. ને મારે છે ને આનથી ઠેકીને ડાયરેક્ટ ઘરે જવાનું જો આ વંડી ઠેકી ઓલે પડી જાય ઓલે પડેથી ડાયરેક્ટ ઠેકડો મારીને ડેલામાં જવાનું. વરસાદ આવે ને અહીંયા પલળી જાય તો આ કાચી જાય ને ઓલે પડે છે ને ગાળો છે. જો આગળ આનથી જાય ને આનથી હેઠો જાય ને તો આ ગાળો ખૂબ ન આવે. ને મને છે ને ગાળામાં જરાય નથી ગમતું ભાઈ કેમ કે પગુને છે ને ઓલા થઈ જાય કીચડવાળા ને થઈ જાય ધોવા પડે ને ભીના જ રહે પછી એટલે ભાઈ મજા નથી આવતી. એટલે હવે ડાયરેક્ટ આનથી મારે ઘરે કેમ જાય હું વિચાર કરું આનથી ઠીકીને જવાનું છે. ઠીકીને જાય ને તો પલળી જાય ફાટા દેખીને ભાઈ. જો આનથી માંડીને ઓલે પડે જવાનું છે. વિચારું કે કેમ છે વરસાદ તો જો કેમ આવે છે ફૂલ વરસાદ આવે છે ભાઈ. જો પવન આ સાઈડનો છે ને પલળી તો ગયો થોડોક જો પલળી ગયો. હવે આનથી જવાનું છે આપણે ઘરે ડાયરેક્ટ છે ને ઠેકડો મારી પૂગી જાય ઘરે. થોડોક પેલેડા તો પેલેડા ભાઈ જો એ ભાઈ અહીંયા પૂગી ગયા. હવે આ ડાયરેક્ટ વંડી ઠેકીને ડાયરેક્ટ આ ડેલામાં ચલો યસ આવી ગયો દિવસે આવી ગયો. આ નાતો ભાઈ છે ને અહીંયા છે ને અર્થિંગ આવે છે ભાઈ. આનું કંઈક કરવું પડશે અહીંયા છે ને ભાઈ અર્થિંગ આવે તો ભાઈ ડાયરેક્ટ ફેંકીને આવી ગયો છે ઘરમાં. ને જો સપલા ને જો પાણી કેટલું ભરાઈ ગયું છે જો કેટલું પાણી ભરાઈ ગયું છે આમાં. ને મેનારાની છે ને મસ્ત ને પલળે છે તો હવે આ જોયું ટીવી મસ્ત ની લાઈટ હોય ને તો હા લાઈટ છે ચાર્જિંગ નથી મોબાઈલમાં. મોબાઈલ આવે છે ને ઘરમાં ખાવાનું અગાસી પર હોવાનું મને વરસાદ આવે છે ને એટલે ભાઈ પેલા છે ને સાજુ મોબાઈલ મેં કીધું ફાસ્ટ એમને લાઈટ ગમે ત્યારે હોય જાય. રાતના 3 વાર લાઈટ વહી ગઈ હતી. નીંદર બગાડે ભાઈ લોકો છે ને લાઈટ નીંદર બગાડે ને એટલે માતાજી ને ભગવાનની પૂજા થઈ ગઈ છે ત્યારે અત્યારે સમયની વાત કહું 7:30 વાગી ગયા એટલે ને આ છે ને ભાઈ દીવથી વહી આવ્યો જો જય શ્રી રામ ભાઈ જય શ્રી રામ. ભાઈ અત્યારે સમયની વાત કરું તો 8 વાગી ગયા છે ને વાતાવરણ જો કંઈક આવું થઈ ગયું ને વરસાદ રહી ગયો છે ભાઈ. ને જો આ છે ને મારા પપ્પાએ જુગાડ બેઠને જો બોટલમાં છે ને હોલ કરી ને જો પાઇપ છે ને ટાંકામાં ફિલ્ટર કરીને જાય જો ફિલ્ટર પાણી ચોમાસાનું પાણી કેમ કે અગાસીનું મસ્તની સાફ કરી નાખી હતી ને એટલે ને પાણીનું જો હવાનું આ ભરાય સવારનું પાણી આ ને આપણે મેનારાણીને ઢાંકી દીધી મસ્તની તમે જોઈ શકો છો. તો ગાઈસ તમારા ગામમાં કેટલો વરસાદ છે કહી દેજો. તો તમને મારો મિની વ્લોગ સારો લાગે તમને મારો વ્લોગ સારો લાગે હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈ. તો હવે મળીએ બીજા વ્લોગમાં ત્યાં સુધી બધીને જય શ્રી રામ બાય બાય.